ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. એ દારૂ પીતી હતી એટલે ઘરે જ ને. એમ નહીં. હા પેલા તમે કયો પેલા નહોતા પીતા ને પછી પીવા માંડ્યા, તો હું એમ કહું છું કે પેલા એ કામે જતા, કામ ઉપર જતા. નહીં ઘરે જ રહે એટલે તો હા ઘરે એટલે એમ કે એને વ્યસન પેલા હતું કે નહોતું પેલા વ્યસન? હા આગળથી હતું પણ તે મને ખબર નથી પાડી ને એટલે સમજાઈ ગયું. હા પેલા તમારી યારે મેરેજ કર્યા ત્યારે એને તમને ખબર નથી પડવા દીધી, પણ ઓલું અંદર હા આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો, હા હાલો બોલો. હા મેં શિબિરથી બોલું છું. હમ. હા પેલા જીવન સંઘની બનાવવાનો હતો. જીવન સંગીત આપણે યુટ્યુબ ઉપર, હે જીવન સંગીની ચેનલ છે યુટ્યુબ ઉપર આપણે. સુબીર તાલુકો હમ આવાડાંગ. હમ તો મારે જીવન સંઘની કરવાનું છે એટલે મારે છૂટાછેડા થઈ ગયેલા છે. બરાબર. અને આ વિડીયો આપેલા છે મેં બધું આ વોટ્સઅપ પર મોકલેલા છે. બરાબર. એવી મારી કંઈક જીવન સંઘની મળી જાય તો સારામાં સારું. જમીન છે મારી 22 હેક્ટર જમીન છે. બરાબર. બરાબર. નોકરી કરું છું. અને પછી મેં એકલો છું. મારા માય બાપ ઓફ થઈ ગયા. બરાબર. હા તો આપણે વિડીયો મૂકવાનો છે ચેનલ ઉપર. હા સારું. શું નામ છે તમારું? રમેશભાઈ મનાજીભાઈ પવાર. રમેશભાઈ મનાજીભાઈ મનાજીભાઈ પવાર. પવાર. હા કયા સમાજમાંથી છો તમે? કોકણી. કોકણી. હા બરાબર. હા કયું ગામ કયું તમારું? અમારું ગામ પાદલખડી, તાલુકો સુબીર. પાદલખડી. હા પાદલખડી. અને તાલુકો કયો આવે? તાલુકો સુબીર. સુબીર. હા સુબીર સબરીધામ. સુબીર સબરીધામ. હા જિલ્લો? જિલ્લો ડાંગ આહવા. ડાંગ. એટલે હું સબરી માતાનું મંદિર છે અહીંયા? હા એમ. હા બરાબર છે. રામ આવ્યા તો એ જગ્યા છે? હા બરોબર છે. બરોબર. અહીંયા જ બંદોબસ્તમાં છે. અમે તો તે ગયા અઠવાડિયેથી ટ્રાય કરતા હતા પણ આજે લાગ્યું એમ. અચ્છા એવું છે. હા બરોબર છે. શું ઉંમર કેટલી છે તમારી? મારી 38. 37-38. બરાબર છે. લગ્ન થઈ ગયા હતા તમારા? હા લગ્ન થઈ ગયેલા હતા. મારા એક પોયરા છે. અને અમારા તે પેલી દારૂ પીતી હતી ને એટલે દારૂ પીતી હતી? હા બહુ દારૂ પીતી હતી. હા એટલે અમારે છૂટાછેડા થઈ ગયા. એમની તો દારૂ લાવી કોણ દેતું હતું એને? એ તો ગામમાં જાય એટલે પીએ એમ. બધા પૈસા આના પેલાને પાસે મૂકીએ એટલે એ જેટલાનું પીએ એટલાનું પીએ ને પછી પડી રહે એમ. હેરાન કરે. એવું છે. એટલે તમને ખબર નહોતી? આગળ નહીં પીતી હતી પછી પાછળથી સેવા માંડી ને એટલે ખબર પડી એમ. એવા મિત્રો હોય છે ને એના દારૂ પીતો એવા. હા હા એટલે તમે એટલે એમની તમે કામે જતા, એ કામે ન જતા? બેન કામે ન જતા? હે બેન ઘરે જ રહેતા કે કામે જતા? હા કામે ઘરે જ ને. એ દારૂ પીતી હતી એટલે ઘરે જ ને. એમ નહીં. હા પેલા તમે કયો પેલા નહોતા પીતા ને પછી પીવા માંડ્યા, તો હું એમ કહું છું કે પેલા એ કામે જતા, કામ ઉપર જતા?
નહીં ઘરે જ રહે એટલે તો હા ઘરે એટલે એમ કે એને વ્યસન પેલા હતું કે નહોતું પેલા વ્યસન? હા આગળથી હતું પણ તે મને ખબર નથી પાડી ને એટલે સમજાઈ ગયું. હા પેલા તમારી હારે મેરેજ કર્યા ત્યારે એને તમને ખબર નથી પડવા દીધી, પણ ઓલું અંદર વ્યસન હા હોય એટલે એને ટેવ હોય એટલે એને પીવું પડે. હા પીવું પડે બરોબર એટલે છે. પાછળથી ખબર પડી કે આ તો વ્યસન કરવા વાળી છે એમ અરે ત્યાંથી હા. ખબર પડી એમ એમને તો તમારા ઘર સંસાર કેટલો ટાઈમ આવેલો હતો? કેટલો ટાઈમ રહ્યા હતા? કેટલો ટાઈમ બેન? થયા હે 10 વર્ષ થઈ ગયા હે એ તો 10 વર્ષ પોયરા થઈ ગયા? નાનલો હતા ને હા નાનલો હતો એટલે જ મેં છૂટાછેડા કરી મૂક્યો. એક બે વર્ષ જેવા થયેલા હા સંસારમાં. હા 1-2 વર્ષ જેવા થયેલા પોયરા થયા પછી ખબર પડી કે એમ કે એ દારૂ પીતી છે એમ એમ કરી 10 વર્ષ સુધી ખબર ન પડવા દીધી? હા ત્યાં સુધી ખબર જ નહીં પડવા દે એમ ભાઈ ગાંજો હોશિયાર ભાઈ. ખાઈને વાસ પેલું છુપાવે આપે એમ પીને. એમની તમારે કઈ વ્યસન છે? કઈ વ્યસન નથી, ખાલી 15 પૂરીનું વ્યસન કર્યું. 15 પૂરી? હા 15 પૂરી. એટલે 15 પૂરી ખાઈ જાવ તમે? હા 15 પૂરી ખામ. શું છે ઓલું ગુટખા આવે ઈ? ની પેલી તંબાકુ આવે ચૂનામાં બનાવે તે. એટલે 15 નંબર ની કે 15 ખાઈ જાવ છો? ને 15 પૂરી. અચ્છા નામ છે 15 પૂરી. હા 15 હું તો એવું સમજો કે આ 15 પૂરી ખાઈ જાવ છો તમે, 15 પડીક્યું ખાઈ જાવ છો. સમજાઈ ગયું 15 પૂરી એવું નામ છે તંબાકુનું આવે છે. હા તંબાકુનું નામ છે. સમજાઈ ગયું ઈ તમે ખાવ છો બરોબર છે, બાકી તમારે કાંઈ બીજું વ્યસન નથી? કાંઈ વ્યસન નથી. બરોબર છે. શું કામ શું કરો છો તમે? ખેતી કામ ને પછી નોકરી ધંધો. નોકરી કઈ કરો છો? અહીંયા સુબીરમાં જ. શેની નોકરી કીધી તમે? હા હોમગાર્ડની. અચ્છા હોમગાર્ડ માં જાવ છો અને ખેતી પણ કરો છો, અને તમારે કેટલા એકર જમીન કીધી તમારી પાસે? 22 હેક્ટર જમીન છે. એકર નહીં. હેકર? હા હેક્ટર. અચ્છા તમારી પાસે 22 હેકર જમીન છે? હા હેક્ટર. અચ્છા વાહ બરોબર છે. સમજાઈ ગયું. પછી ઈ જે ખેતી કરો છો તો એમાં પાક કેટલા લ્યો છો? મોસમ કેટલી લ્યો છો? એમાં તો જેમ વરસાદ આવે ત્યાં પાઇપલાઇન હમણાં કરેલી છે એક જમીનમાં. અચ્છા એમાંથી નીકળી આવે કઈક પેલો ચણા ને વટાણા ને મસૂર ને એવું બધું વાવો છો? બીજો પાક બરોબર બધું છે. નીકળી આવે એટલે થાય 1-1.5 લાખ નું આવક આવી જાય. 1-1.5 લાખ ની આવક? બરોબર છે. ને નોકરીમાં 1,40,000 ની આવક આવે પણ તેમાંથી વપરાઈ જાય એમ. સમજાઈ ગયું. વાર્ષિક આવક 1,40,000? હા ને વાર્ષિક આવક 18,000. અચ્છા પેલી મહિને 18,000 જેવું આવે નોકરી? હા મહિનાની 18,000. સમજાઈ ગયું. બરાબર છે. એટલે 1,40,000 જેવું થાય. 1,40,000. એમની તમે 18,000 કયો છો મહિને? હા તો 18,000. પછી 2,16,000 જેવું થાય આવક? હા પણ તેમાંથી ખાતા પીતા થઈ જાય એમ. સમજાઈ ગયું. અને ઘરની આવક બેઠી રહે એમ બરાબર છે. એમને આ 2,16,000 જેવી આવક તમે થાય તો એમાંથી એટલા બધા વપરાઈ જાય પૈસા? હા વપરાઈ જાય ને. કઈક પેલું નવી શાકભાજી પેલું લાવવાનું એટલે સમજાઈ ગયું. મચ્છી મટન ખાય અમે. એવું બધું ખાવ છો તમે? હા બરોબર છે. ખાવું જ પડે કે નહીં? ખાવું જ પડે. સમજાઈ ગયું. તમારા લગ્ન થઈ ગયા હતા? નવનેજ વાળો હોય તો પછી નવનેજ વાળો મચ્છી મટન ખાય એવું હોય તો પછી ઈ તમારે કેમ ખાવું પડે? નકર ઈ આપણા માટે બનેલું નથી. આપણા માટે તો અનાજ છે, માણસ માટે તો ઈ જ બનાવેલું છે ભગવાને. કે જે પશુઓ હોય છે ને એના માટે ઈ વસ્તુ બની છે. આપણે માણસ માટે તો અનાજ જ ખાવું પડે.
તમને ઓલી 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 જેમ ટેવ પડી ગઈ છે ટૂંકમાં. નોકરી પર જાય ને એટલે હે. દોસ્તાર સાથે ઈ ની ઓલા બેન ને જેમ ટેવ પડી ગઈ હતી પીવાની એમ તમને આની ટેવ પડી ગઈ છે. હા બરોબર છે બરોબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. તો મળી જાય તો હારામાં હારું એમ. ના ના કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ તમને હા. કોઈક સારું સારું પાત્ર મળી જાય આપણે કોશિશ કરીએ. તમે ભાઈ બેન કેટલા તમે? અમે ભાઈ બી ઓફ થઈ ગયા. અમે ભાઈ બે જ હતા પણ તેમાંથી હવે એક ઓફ થઈ ગયા. અમે એકલો જ જઈએ. અચ્છા એ ભાઈ છે ઈ લગ્ન થઈ ગયા હતા એના? ચાર બેન છે. એ બી પરણિત થઈ ગયેલી છે, બીજી જગ્યાએ છે, બીજા ગામડામાં. એટલે બેન કેટલા તમારે? બેન 4. અચ્છા 4 બેન સાસરે વયા ગયા છે? હા ભાઈ 2. અચ્છા અચ્છા અચ્છા. અને જે ભાઈ જે ધામમાં વયા ગયા છે ઈ ભાઈ તમને મતલબ કે મોટા કે નાના ઈ? એ મોટા હતા, મેં નાનો. અચ્છા એના લગ્ન થઈ ગયા હતા? એકદમ છેલ્લો. એના લગ્ન થઈ ગયા હતા ભાઈના, મોટા ભાઈના? હા લગ્ન થઈ ગયા છે. એના ઘર અલગ છે, મારું ઘર અલગ છે. અમારા મમ્મી પપ્પાના ઘર અલગ હતા પણ તે ઓફ થઈ ગયા એટલે. બરોબર છે બરોબર છે. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે ભાઈના મેરેજ થઈ ગયા હતા અને ભાઈ બીમાર હતા? શું હતું ભાઈને? હા બીમાર હતા. બીમાર હતા એના હિસાબે ગુજરી ગયા. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. તમે મકાન તમારા ઘરના જ છે અહીંયા? હા મારું ઘરના જ છે. ઘરે જમીનમાં જ છે. હે અચ્છા જમીન છે તમારું, ખેતર ત્યાં જ તમારું મકાન છે. કેટલા રૂમ કેટલા છે મકાનમાં? મેં એકલો જ રેમ. એમની રૂમ કેટલા છે મકાનમાં? મકાનમાં 6 રૂમ વાળું છે. હા 6 મોટા મોટા છે. અચ્છા છત વાળું છે કે કેવું છે? લાકડાના જ લાકડાના જ બનાવે ને દિવાલ ચડાવે. હા લાકડાના હોય? હા સાગીના લાકડાના. હે હા આ ઘર આપેલું છે એ મારું જ છે. હે હા બરાબર છે બરાબર છે. બહુ સારી વાત છે બહુ સારી વાત છે. કોઈ વાંધો નહીં ભાઈ, તમારો ઓડિયો મૂકીએ. અને કેટલું તમે ભણ્યા છો કેટલું? અમે 9મી પાસ છે. અચ્છા 9 પાસ છે. હા બરાબર છે બરાબર છે. કોઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલી આપજો. અને તમારા મમ્મી પપ્પા છે કે નથી? નથી, ઓફ થઈ ગયા બંને? ગુજરી ગયા. હા ગુજરી ગયા બંને ગુજરી ગયા અને ભાઈ હો ગુજરી ગયા છે. ઓહો હવે એકલા જ થઈ ગયા છે. રસોઈ તમે એકલા જ હાથે જ બનાવો? રસોઈ તમે જ બનાવો છો, હાથે જ બનાવો છો કે બહાર જમો છો? હા અમે જ બનાવીએ ને શું કરીએ. અચ્છા અચ્છા અચ્છા. ઈ તો છે. નાના પોયરા છે એ તો ભણવા જાય. કેટલા દીકરા દીકરી કેટલા છે તમારે? એક જ છે. એક જ દીકરો છે? હા અચ્છા 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 અચ્છા. તો પછી મમ્મી યાર છૂટાછેડા લઈ લીધા? કાયદેસર છૂટાછેડા કર્યા કે ખાલી? કાયદેસર છૂટાછેડા થઈ ગયા. તો તમે છૂટાછેડા કર્યા કે એને કર્યા? એ મેં જ છૂટાછેડા કર્યા. તમે જેમ કીધું કે આ પીએ છે એટલે, પણ ભલે ને પીતા હોય તો શું વાંધો હતો? હોત તો તમારે તો આ જો તમે તો આ ખાવ તો છો આ બધું. નહીં ફાવે ને. એમ નહીં, તમે આ બધું બહુ હેરાન એમ નહીં, ઈ તો બરોબર છે ને, તમે ખાવ તો છો જ આ બધું તો બરોબર છે. તો ઈ કદાચ પીતા હોય તો ભલે ને પીએ. તમને આની આદત પડી ગઈ છે. જેમ આપણે અનાજ ખાવાનું હોય, માણસ હોય છે એને અનાજ જ ખાવાનું હોય. આ અખાદ આપણાથી ન ખવાય. દારૂ બહુ ખરાબ ને. દારૂ તો બે ખરાબ જ છે. આ હારું તો નથી જ. હા મચ્છી મટન ખાય તો આપણે જીવન ને હાથે ખાય પણ દારૂ પીએ તો બહુ ખરાબ. પણ આમાં જો હું તમને વસ્તુ કહું છું, હું આ વસ્તુ નથી ખાતો એટલે મને એ વસ્તુ યોગ્ય ન લાગે. બરોબર છે? તમે આ વસ્તુ જે તમે ખાવ છો તો તમને એ યોગ્ય લાગે છે. અને બેન પીતા હોય તો એને ઈ પાછું યોગ્ય લાગતું હોય ને કે ના એમાં કઈ વાંધો નહીં, પીવાય. એટલે બધા એની રીતે સાચા જ હતા એમ ટૂંકમાં. ના કાંઈ વાંધો નહીં ભાઈ. તમને જેમ અનુકૂળ આવ્યું એવી રીતે તમે કર્યું. તમને એ પસંદ ન આવ્યું કે ભાઈ આ વસ્તુ ખરાબ છે તો સારી વાત કહેવાય. તમને એટલું થયું કે ભાઈ આપણાથી એ વસ્તુ પીવાય નહીં. અને લેડીઝ થઈને જો પીતા હોય તો એ સારી વાત ન કહેવાય. એ હિસાબે તમે આ ફેસલો કર્યો. એનું પેલું પહેરાન બી કંઈક દારૂ પીવામાં આ બાજુ તે બાજુ પડી રહે તો પછી આપણને સારું નહીં લાગે. પીતા ખરા પણ એને ભાન નહોતું કે કેટલો પીવો જોઈએ. એમ કે માણસ નશા પૂરતું થોડું ઘણું પીએ એ વાત હતી. પછી આ તો ઓવર પીવાઈ જાય તો પછી હું શરીરનું ભાન ન રહે. શરીરનું ભાન ન રહે. એ વાત તમારી સાચી છે કે ઓવર બહુ પી લેતા હશે. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં. હા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા છે ને પછી સાહેબ લોકો આવે તો પછી
આવું પેલું ગંદુ ગંદુ કરે, અચ્છા ગંદુ ગંદુ બોલે એટલે અચ્છા અચ્છા ને બરાબર છે. થોડુંક ફાવે એમ. ટૂંકમાં બેહોશ થઈ જતા એટલું બધું પી લેતા. હા બરાબર છે બરાબર છે. એટલે છૂટાછેડા કરી મૂક્યા. કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં. તમારો ઓડિયો મૂકીએ. તમારો આ જે નંબર આપણે જાહેર થાય એટલે તમને કોઈ ફ્રોડ કોલ આવી શકે છે તમારી ઉપર. ક્યાંય પૈસા ટકાનો કોઈ સાથે વ્યવહાર નહીં કરતા, ક્યાંય છેતરાતા નહીં. બરાબર છે? હા 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 ભલે કાંઈ વાંધો નહીં. પછી કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થઈ ગયા હોય, એની હારે કાંઈ છોકરા હોય, તમારે જેમ હા છોકરો છે એવી રીતે કાંઈ છોકરો હોય તો હાલે ખરું તમારે? હા ચાલે ચાલે. બરાબર છે બરાબર એક છે. પોયરા વાળી પણ પોયરા હમ. થવું જોઈએ. એક જ પોયરા છે એટલે હા. એના પછી હાથે હા. જીવાનું. આ તમે સમાજ જે કીધું કોકણી, આ અમારી સાઈડ તો આ સમાજ હોતા નથી, તો આ કઈ રીતના હોય છે મને જરાક સમજાવશો? આ કેમાં આવે આ? કોકણી એટલે આપણે ઉચ્ચ સમાજના છે પણ તે અમે આ ખાતા પીતા થઈ ગયા. સમજાઈ ગયું સમજાઈ ગયું. પીતા તમે તો નહીં તમે પણ ઊંચા ખાતા થઈ ઊંચા ગયા. સમાજના છો, પણ હવે તમને એક આ મિત્રતાના હિસાબે આવું તમને થઈ ગયું છે. પણ ખરેખર ન હા ખાવું જોઈએ આ બધી વસ્તુ, કારણ કે હા કોઈ પણ જીવની હત્યા કરી અને આપણે આપણું પેટ ભરીએ એ યોગ્ય નથી. ઈશ્વર માટે તો એ બધી વસ્તુ મંજૂર નથી ઈશ્વરને. બરાબર. બરાબર છે? કારણ કે જે ભગવાને આપણને ખાવા માટે સરસ મજાનો ખોરાક આપ્યો છે, અને હા જે મૂંગા જીવો છે ઈ તો કઈ રોટલી બનાવી ન શકે. જે મૂંગા જીવો છે એ રોટલી ન હા બનાવે, એટલે ભગવાને એના માટે એ વસ્તુ બનાવી છે કે હા એને હા એને એમ કીધું છે કે તમે આ ખાઓ, સમજી લો. હા બરાબર હા છે? પરમાટી છે એ બધા જીવો માટે બનાવેલી છે. આપણા માટે તો બરાબર. આપણે તો રસોઈ બનાવી શકીએ, સરસ મજાનું રોટલી શાક બધું જે આપણે રોટલી શાક, ભગવાને ખોરાક આપ્યો છે હા, એ આપણે ખાઈ શકીએ. દાળ બરાબર છે? ભાત. હા. એટલે જે આ જે પશુ છે, સિંહ છે, કે એ વસ્તુ ન ખાઈ શકે, રોટલા એના માટે અશક્ય છે. બરાબર છે? એટલે હા આવા બધા પશુઓ માટે એને આ રીતનું બનાવ્યું છે. એને હા એનું જે પાચન તંત્ર ને એ બધું એનું એના માટે સ્પેશિયલ બનેલું હોય કે ભાઈ આ જે અખાદ જે ખાય છે ને એ જ એને પચે. બરાબર છે? આપણા માટે બરાબર. તો અનાજ છે એ જ આપણા માટે યોગ્ય છે. તો હા હા તમારી રીતે વિચારો અને આ વસ્તુ શક્ય હોય તો બંધ કરી દો. બરાબર છે? હા અને હા આપણે હા સારી ઈચ્છા રાખીએ કે તમને સારું પાત્ર મળી જાય. તમારે જે હા માથે સારું તમારી પાત્ર ઉપર જે મળી જાય તો બન્યું, હા હારામાં હારું એમ. હા, તમારે જે આવું બની ગયું છે એવું પાત્ર તમને હવે બીજી વાર ન મળે, અને હા તમને સારું. પણ આમાં શું છે, સારું જીવન તમે રાખશો ને તો તમને સારું જ પાત્ર મળશે. આપણું જીવન સારું હા રાખશો ને, હે, સારું જ રાખીએ ને. બસ આપણું જીવન સારું રાખો. આપણે આ હા પરમાટી ન ખાવી જોઈએ. અને હા સારું જીવન તમે રાખશો ને તો ભગવાન તમને હેલ્પ કરશે, અને સારામાં સારું પાત્ર પણ તમને મળી શકે છે. બરાબર છે? હા ભલે મને ભલે. ખાલી સાદા સુધા અવરોધ પેલું આ જોઈએ. જી જીવન સંઘની જી જી ખેતી જી. કામ કરવા વાળી. હાજી હાજી હાજી. હા તમારી સાઈડ જો ગામડાના કોઈ એવું પાત્ર મળી જાય ને તમને, તો એ લોકો ખેતીથી હા પરિચિત હોય છે, તો એ લોકો હા ખેતી કામ કરે. બરાબર છે? એટલે હા આપણે હા એવી આશા રાખીએ કે તમારું આજુબાજુનું ગામ હોય, તમારું નજીકનું કોઈ સિટી હોય, ત્યાં કોઈ હા એવા દીકરી હોય અને હા એને જો તમારી વાત ધ્યાનમાં આવી જાય તો તમારો હા કોન્ટેક્ટ કરશે. બરાબર છે? હા 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 તમારો મોબાઈલ નંબર બોલો જી. હા 93 93 16 16 43. 43. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે હા તમારો ઓડિયો મૂકીએ અને હા તમને સારામાં સારું પાત્ર મળી જાય. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર? હાજી હાજી. ભલે, કાંઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી આપો. હા 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 બરાબર છે? હા હાજી. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં હો. હા ચાલો. હા હા. અને બીજું મારે એ જાણવું હતું કે આ જે સબરી માતાનું મંદિર છે એ કઈ રીતનું, કેવડું મંદિર છે અને શું છે ત્યાં? હા મોટો છે મંદિર. હે? હા અને અને પેલા હા હા 5 વર્ષ પર પેલું આ રાખે પેલું કુંભ હા. મેળા. અચ્છા અચ્છા અચ્છા. 5 વર્ષ. હા એ તો કંઈક 12 વર્ષે આવે છે ને? 12 હા વર્ષે. 12 વર્ષે બી રાખે, 5 વર્ષે બી રાખે. હે? હે? હા કુંભ મેળો ત્યાં થાય છે સબરી હા માતાના મંદિરે? કુંભ મેળો થાય છે. હે હે હે. હા. એટલે આ તમને જે ઓલું આગળ વાત કરતો હતો ને એના વિશે હું તમને ખાલી વાત કરું છું હા હા કે હા કે જે સબરી માતા હતા ને હમ એમના લગ્ન થવાના હતા. મેં સાંભળેલી વાત તમને ખાલી કરું હા છું. હા હા સબરી માતાના લગ્ન થવાના હતા અને એની બધી તૈયારી હાલતી હતી. એટલે એના માટે લગ્ન માટે પશુઓ લાવ્યા હતા. જાનૈયા બધા જાન લઈને આવે ને, હા 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 એને ખવડાવવા માટે પશુઓ લાવ્યા હતા. હા પશુઓ અને અને લાવ્યા. સબરી માતાને એમ જોયું કે આ બધું શું છે, તો કે આ બધા તારી જાન આવશે ને ત્યારે બધા મહેમાનોને ખવડાવવા માટે આ બધા પશુ લાવ્યા છે. હા હા એટલે એને એમ થયું કે ખાલી મારા લગ્ન માટે જો આટલા બધા પશુનું બલિદાન દેવું પડતું હોય તો મારે લગ્ન જ નથી કરવા. નથી કરવું. હા હા અને એ માતા જંગલમાં વયા ગયા. પછી પોતે જંગલની અંદર આવ્યા અને એના જે માતંગ ઋષિ હતા ને હા એના આશ્રમમાં પોતે રહેતા. અને હા માતંગ ઋષિ એક વખત કહી દીધું કે તારી ત્યાં રામ આવશે. હા હા અને ઈ બસ એને એક રડતા કે બસ મારા ગુરુએ કીધું એટલે રામ આવશે, મારા ગુરુએ કીધું એટલે રામ આવશે. એટલે એને 70 વર્ષની 7 વર્ષની હતી એમ કે છે, ત્યાંથી 70 વર્ષની થઈને ત્યાં સુધી એને રાહ જોઈ
અને એક દિવસ ભગવાન એની અહીંયા આવ્યા, ઈ તમારું આશ્રમ છે, બરાબર છે? હા હા હા, ઈ સમજાઈ ગયું. હાલો કોઈ વાંધો નહીં ભાઈ, મને બહુ ગમ્યું, તમે ઈ ગામના છો, માતાના ગામના છો, મને બહુ આનંદ આવ્યો ભાઈ. હા હા હા, ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં હો, આપણે તમારો ઓડિયો મૂકશું, બરાબર? હા હા હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.